જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગમાં આપણે એ જાણ્યું કે સમસ્ત હસ્તિનાપુર ભીમ, શ્રી કૃષ્ણ, માતા કુંતી પાંડવો સાથે મામેરું લઈને ધર્માના ગામ પહોંચે છે. કેવી રીતે ભીમ અને ધર્મા બંને ભાઈ બહેન એકબીજાને જોયા કરે છે અને ધર્માની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી. તો મિત્રો, આગળ આપણે જાણીશું કે પાંડવો બહેનનું મામેરું કેવું કરે છે કે જે બહેનના ઘેર પારકા ઘરેથી જમવાનું આવતું આજે તેના આંગણે સમગ્ર ગામ જમણવારમાં પધાર્યા છે. તો ભીમસેન જ્યારે ધર્માના ઘેર આવ્યા ત્યારે આસપાસની પરિસ્થિતિ નિહાળી અને બહેન તરફ જોઈ કહ્યું કે બહેન, આ તમારું ઘર છે? તેમણે થોડું વિચારીને અને મનમાં ભૂતકાળની યાદોને તાજી કરીને હળવા હાસ્ય સાથે કહ્યું કે હા બહેન, હું તો આ વાત પૂરતી ભૂલી ગયો હતો. બહુ સારું, પણ આજે જમવાની શું વ્યવસ્થા છે? અહીંયા કયા પ્રકારનું ભોજન તૈયાર થયું છે? બહેને થોડું સંકોચાતા અને લાજભર્યા સ્વરે કહ્યું કે ભાઈ, આજે આપણે બધી જાનો સાથે જમવાનું છે. કુલ મળીને 40 જાનના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીમસેને આ સાંભળ્યું અને કશુંક વિચારીને બોલ્યા કે કોઈ સમસ્યા નથી બહેન, પણ મારે જમણવાર માટેની વ્યવસ્થા અને રસોઈ કેવી બની છે તે જોવું છે. એકવાર તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી આવું તો વધુ સારું રહેશે. આ વિચાર સાથે ભીમસેન મનમાં કોઈક અગમ્ય આશંકા સાથે ઊભા થયા અને રસોડા તરફ વળ્યા. જ્યાં રસોઈ તૈયાર થઈ રહી હતી ત્યાં પહોંચ્યા અને ત્યાં હાજર રસોઈ બનાવતા લોકોને પ્રશ્ન કર્યો કે મિત્રો, આજે કેવા પ્રકારનું ભોજન બનાવ્યું છે? ખાવામાં સ્વાદિષ્ટ છે કે કેમ? ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ હલકા મજાકિયા સ્વરે જવાબ આપ્યો કે ભાઈ, તમે કદાચ જોઈ શકતા નથી કે શું? આ સામેના 5 ઓરડા સંપૂર્ણપણે ભોજનથી ભરેલા છે. જો તમને મન થાય તો આ ચાવી લો અને દરવાજા ખોલીને જોઈ લો. જો પેટ ભરીને ખાવાનું મન થાય તો તમારા મનગમતા ભોજનનો સ્વાદ માણી લેજો. આવી મજબૂત અનુમતિ મળતા ભીમસેન વિચાર્યા વિના તુરંત આગળ વધ્યા. તેમણે એક પછી એક ઓરડા ખોલવા માંડ્યા અને દરેક ઓરડામાં શાહી ભોજનની વ્યવસ્થા જોઈ આશ્ચર્યમાં પડી ગયા. વિવિધ વાનગીઓના સુગંધથી તેમનું મન મહેકી ઉઠ્યું. થોડીવાર પછી ભીમસેન પાછા ફર્યા. તેમણે શાંત અને સ્થિર અવાજમાં ચાવી પાછી આપતા કહ્યું કે હું તમામ વ્યવસ્થા જોઈ આવ્યો છું. આજે રસોઈ ખરેખર સુંદર અને સ્વાદિષ્ટ બની છે. જમણવાર માટે બધા મહેમાનો પહોંચી ગયા. ઉતારાની વ્યવસ્થા થઈ અને સૌને તેમની જગ્યાઓ ફાળવાઈ. યુવાનો રસોઈની તૈયારી માટે ઉત્સાહપૂર્વક રસોડા તરફ દોડી ગયા. જ્યારે રસોઈના ઓરડા ખોલાયા ત્યારે અચાનક ખળભળાટ મચી ગયો. કોઈએ ભયથી ભરેલા અવાજે પૂછ્યું કે રસોઈ ક્યાં છે? બીજા એક જણાએ ઉચાટભરી દ્રષ્ટિએ કહ્યું કે અહીં તો કંઈ જ ખાવાનું નથી. આ જોઈને સૌ ગભરાઈ ગયા. હવે શું કરવું? આટલા બધા લોકો માટે તરત જ જમવાની વ્યવસ્થા કેવી રીતે કરાય? આ ગામના સન્માનનો પ્રશ્ન બની ગયો. વડીલો ભેગા થયા અને ઉકેલ શોધવા લાગ્યા. આખું ગામ ચિંતિત બન્યું. એ જ સમયે ભીમસેન ઉતારામાંથી સીધા શ્રી કૃષ્ણને મળવા દોડી ગયા. તેમણે ગંભીર અવાજે કહ્યું કે હે ગિરધર, હવે તમે જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકો. તરત જ કંઈક કરો, નહીં તો અહીં હાહાકાર મચી જશે. બહેનની હાલત જોઈ શ્રી કૃષ્ણ પણ દિલગીર બની ગયા. તેમણે સહાનુભૂતિભર્યા હૃદયથી પરિસ્થિતિ સમજી. ભીમસેન જમીન પર લાકડાથી રેખાઓ દોરીને નકશો ઊભો કરતા ગયા અને શ્રી કૃષ્ણ તે મુજબ મકાનને આકાર આપતા ગયા. એ તો ભગવાનની અલૌકિક લીલા. કોણ તેની મહિમાનો પાર પામી શકે? સૌના આશ્ચર્ય વચ્ચે થોડા જ સમયમાં ઉતારાની વ્યવસ્થા પૂરી થઈ ગઈ. હવે સૌથી મોટો પ્રશ્ન હતો ભોજનનો. શ્રી કૃષ્ણએ અનોખી શક્તિથી પોતાના હાથ હલાવ્યા. તરત જ
રસોઈ માટે વાસણો પ્રગટ થઈ ગયા. તેમણે વાસણો પર હાથ ફેરવતા જ બધું તૈયાર થઈ ગયું. સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ભોજન તૈયાર થઈ ગયું. આખું ગામ સંતોષપૂર્વક જમે એટલું ભોજન માત્ર ભગવાન કૃષ્ણની કૃપાથી બની ગયું. ધર્મા આશ્ચર્યભરી આંખે આ ચમત્કાર જોઈ રહી. તે બોલવા ઈચ્છતી હતી, પણ શું બોલે? આ તો શ્રી કૃષ્ણની કરુણા અને શક્તિનો અદ્ભુત પરિચય હતો. શ્રી કૃષ્ણએ બહેન ધર્માને કહ્યું કે હવે બધાને જમવા આમંત્રિત કરવા જવાનું છે. આખા ગામમાં ઘેર ઘેર જઈને દરેકને બોલાવવા પડશે, જાનૈયાને પણ. ધર્મા હજી પણ ચમત્કારથી વિસ્મિત હતી. શ્રી કૃષ્ણ હળવા સ્મિત સાથે આગળ વધ્યા અને કહ્યું કે ચાલ, હું પણ તારી સાથે આવું છું. થોડાક ક્ષણોમાં ગામમાં આમંત્રણ આપવામાં આવ્યું અને સમગ્ર સમૂહ ભોજન માટે એકત્ર થવા લાગ્યો. આખા ગામમાં આશ્ચર્ય અને આનંદની લહેર ફરી ગઈ. જે ઘરમાં પહેલા પારકા ઘરોમાંથી જમવાનું મોકલાતું, એ ઘરના આંગણે આજે આખું ગામ ભોજન માટે ભેગું થયું. એ વાત થોડીક ક્ષણોમાં દરેકના કાન સુધી પહોંચી ગઈ કે ધર્મના મામેરા માટે હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુલ, કુંતી માતા અને શ્રી કૃષ્ણ પોતે પધાર્યા છે. હવે ભોજન અને વ્યવસ્થાની કોઈ અછત કેવી રીતે રહે? હરખથી આખું ગામ ભોજન માટે એકઠું થયું. જાનૈયાઓ પ્રેમથી જમ્યા. મામેરાના લોકો આનંદથી ભોજન માટે બેઠા અને આમંત્રિત મહેમાનો ભોજનથી પ્રસન્ન થયા. દરેક જણ પાંડવોના મામેરામાં સહભાગી થયો. આ સ્નેહભરી ઉજવણીમાં બધાના અંતઃકરણ તૃપ્ત થઈ ગયા. આ બધું પૂરું થયા પછી અંતમાં ધર્માનો વારો આવ્યો. ભીમસેને ભીડ વચ્ચે ઊભા રહીને બહેન માટે ભરપૂર મામેરું આપ્યું. ગામના દરેક ઘરમાં ખુશી છવાઈ ગઈ. એમ કહીએ કે સમગ્ર ગામ આજે આપણી સંસ્કૃતિના સુંદર વ્યવહારોથી ઢકાઈ ગયું છે, તો એમાં કોઈ શંકા નથી. સગા સંબંધી પણ શા માટે બાકાત રહે? ધર્મા ભાવવિભોર બની ભૂતકાળને યાદ કરતી ગઈ. જ્યારે ભીમસેન ધારે તેટલી પહેરામણી કરતા ગયા. એક દુઃખી બહેનના ચહેરા પર આજે વિશ્વનો સમસ્ત આનંદ છવાઈ ગયો. આ ઘડી ભાગ્યશાળી છે. આજ સુધી પાંડવો જેવા સામર્થ્યવંત મામેરા કોઈએ નથી ભર્યા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.